ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે એન્કરિંગ. તો સરસ મજાની પ્રાર્થના બોલ્યા સમાચાર. સમયની વાત છે સાહેબ, કાલે જે રંગાતા આજે દાગ બની ગયા છે. તો આવી જ રીતે સમયથી માહિતગાર રાખવા માટે સમાચાર લઈને આવશે તુલસીબેન. માનનીય ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા ભાઈઓ તથા બહેનો, આજનો મારો વિષય છે સમાચાર. નંબર 1, આયુર્વેદ ઉપચારને 5000 વધુ લોકો મેદસ્વીતાથી મુક્ત થયા. નંબર 2, ભોરી શાળામાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યને રાજીનામું આપી દેવા ધમકી. નંબર 3, ફોરજરીની કિંમતી જમીન ખોટા ડોક્યુમેન્ટના આધારે પચાવી પાડવાનો કારસો રચાયો. નંબર 4, અનોડિયા બ્રિજ ઉપર પ્રતિબંધ વચ્ચે ભારે વાહનોની અવરજવર. આભાર. ત્યારબાદ શ્લોક. વિશ્વાસ હોય ને ત્યાં પુરાવાની જરૂર ના હોય સાહેબ. ભગવદ્ ગીતામાં ક્યાં શ્રી કૃષ્ણએ સહી કરી હતી? તો શ્લોક લઈને આવશે ઉદિતભાઈ. ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી તથા વંદનીય ગુરુજન, મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી, આજનો મારો વિષય છે શ્લોક. અધ્યાય નંબર 2, શ્લોક નંબર 15 થી 17. કેમ કે હું પુરુષ શ્રેષ્ઠ, દુઃખ અને સુખને સંબંધના, જે ધીરજ પુરુષ ઇન્દ્રિયોની સાથેનું વિષયનો સંયોગ વ્યાપક નથી કરતા, તે માત્ર મોક્ષના પાત્ર થાય છે. પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ તત્વને પુરુષને જોયું છે. નાશ હોય તો તેને જાણે, જેનાથી સાકાર જગત દ્રશ્ય પ્રાપ્ત. આ અવિનાશનો વિનાશ કરવા કોઈ સંભવ નથી. અસ્તુ. ત્યારબાદ ભજન. ભક્તિ અને ભરોસો એટલો કરો કે મુસીબત તમારા પર આવે અને ચિંતા ખુદ ઉપરવાળો કરે. તો ભગવાનને યાદ કરતું ભજન લઈને આવશે શ્યામભાઈ. અત્રે ઉપસ્થિત પ્રિન્સિપલ મેડમ, સ્ટાફગણ અને ડાયરેક્ટર મેડમ, અન્ય અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજ તમારો વિષય છે ભજન. મનનો રલિયો રતે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર આવી પૂરો હૈયા કેરી નામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. સૂરજ ઉગે ને મારી ઉગી રે આશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આંખડીએ મને ઓછું દેખાય છે, દર્શન વિના મારું દિલનું દુભાય છે. નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. એકવાર વાલા તારી ઝાંખી જો થાય, આંસુના બિંદુથી જોવું તારા રે પાયે. માગું સોદાય તમારા ચરણોમાં સ્થાન, મારી ઝૂંપડીએ આવો મારા રામ. આભાર. ત્યારબાદ સુમિચા. કલમ ભજન લઈને આવશે રાધે પાઠ. માનનીય ડાયરેક્ટર શ્રી આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજ મારો વિષય છે ભજન. સાચા સત્સંગમાં રે આજ મને લાલો દેખાય છે, ભક્તિના રંગમાં રે આજ મને લાલો દેખાય છે. જુનાગઢ ગામ છે ને નાગરની નાક છે ને સૈયા ધામ છે રે. ત્યારબાદ સુવિચાર. કલમ પર કમાલ છે સાહેબ, પોતે ખાલી થઈને બીજાને જિંદગી લખે છે. તો બહુ જ સારો સુવિચાર એટલે સારો વિચાર એટલે સુવિચાર લઈને આવશે ઉત્તમભાઈ. માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તથા આ શાળામાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે સુવિચાર. કળવા હોય લીમડા શીતળાની છાંય પાતળે ઉગોટા, તો એની ભાઈ આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે લીમડા ભલે કળવા હોય પણ તેની છાયા શીતળ જ હોય છે. તે પ્રમાણે આપણા ભાઈ બંધો આપણે કળવા શબ્દ ગાય છે તો આપણે તેનું ખોટું લગાડવું જોઈએ નહીં. અસ્તુ.
ત્યારબાદ જાણવા જેવું વાણિજ્ય એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે, બાકી ચહેરો તો હર હાલત અને સમય સાથે બદલાતો રહે છે. તો જાણવા જેવું લઈને આવશે સુમિતભાઈ. માનનીય પ્રમુખશ્રી, ડાયરેક્ટરશ્રી, મેડમ, આચાર્યશ્રી, વંદનીય ગુરુજનો દ્વારા આજથી મારો વિષય છે જાણવા જેવું. ઘોડો ઉભો છે. બીજું, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન રામસી સુથારે કરી હતી. ત્રીજું, ભૂટાન દેશનું રાષ્ટ્રીય પક્ષી કાગડો છે. ચોથું, ભારતની સાક્ષરતાની દ્રષ્ટિએ ત્યારે પ્રથમ સ્થાને આવશે. દેશમાં આવા ઘણા બધા મહાન પુરુષો થઈ ગયા છે. તેઓ જ એક મહાન પુરુષ વિશે દિન વિશેષ લઈને આવશે.